ગીર સોમનાથમાં ઉનાના ખાસ હતું કે ગીસામાં બ્લાસ્ટમાં યુવાનનો ખિસ્સામાં રહેલ મોબાઈલ અચાનક બ્લાસ્ટ થયો હતો અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. યુવાન ખાનગી ફ્લાઇટમાં ઓફિસમાં કામ માટે આવ્યો હતો ત્યારે અચાનક ખિસ્સામાં મૂકેલ મોબાઈલમાં બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી જવાની પામી હતી. જોકે સદનસીબે યુવકને કોઈ જાનહાનિ કે ઈજા પહોંચી નહોતી, પરંતુ ઘટના ચેતવણીરૂપ કિસ્સો છે. યુવક ખાનગી ફાઇનાન્સમાં ઓફિસમાં આવ્યો હતો અને ખુરશી પર બેસેલો હતો. અચાનક તેના ખિસ્સામાં બેસતો મોબાઈલ સળગવા લાગ્યો હતો અને ધુમાડો નીકળતા મોબાઈલ ફેંકી દીધો હતો અને સળગી ઉઠ્યો હતો. સમગ્ર ઘટના ઓફિસે લાગેલ સીસીટીવી કેદમાં અચાનક ગરમીનો પારો ભીષણ ગયો હતો અને ગરમીમાં બચવું જરૂરી અને રોડ સાઈડમાં કે ખુલ્લામાં બેસવું જોઈએ. ત્યારે કલાકો સુધીમાં આ કિરણો અને સૂર્ય સ્માર્ટફોન અને પડકારો અને બેટરી અને ગરમી બચવું જોઈએ અને રોડ સાઈડમાં જગ્યામાં ખુલ્લામાં બેસે અને જ્યારે તમારો ફોન ટેબલ રાખી જાય કે પછી કલાકો સુધી ત્યારે મૂકો અને સૂર્યની કિરણોના કારણે સ્માર્ટફોન મોબાઈલ અને બેટરી પ્રેશરમાં મોબાઈલ ઉપયોગ ત્યારે આ સ્માર્ટફોન બ્લાસ્ટ થઈ રહી છે. સાથે આવું જ નહીં, ખુલ્લા સૂર્યની કિરણોમાં સીધા સ્પર્શ તમારા મોબાઈલમાં દૂર રાખો અને કલાકો સુધી પાર્કિંગમાં રાખો અને આ સ્માર્ટફોન પર્સમાં સામાનમાં આ થવાનું એટલું જ નહીં, આ સામાન વિદેશ સ્માર્ટફોન મૂકી દેશે અને હાલ ચેતી જજો કારણ કે આવું તમારી સાથે પણ થઈ શકે છે. ટિપ્સમાં ફોલો અને કેટલાક સમગ્રમાં મોબાઈલ ખરાબ રીતે ઉપયોગ કરી શકો છો. ગેસની નજીકમાં અન્ય ગરમી મશીનની નજીકમાં શક્યતા હોય છે કે આ મોબાઈલ રાખવો નહીં, જેથી સ્માર્ટફોન વધુ લાંબો સમય ચાલશે.